પોતાના જીવનમાં જે ઘટના ઘટી એનો પણ સ્વીકાર કર્યો છે. લીલા પુરુષોત્તમ, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ પોતાના કાંડે સમુદ્ર બંધાવીને પહોંચ્યા છે લંકામાં. અહીંયા ભગવાન નથી, અહીંયા નર છે. જે નારાયણ બનેલા નર એ હંમેશા પોતાના જીવનથી શીખવાડે છે કે જો હું પણ આટલું બધું સહન કરતો હોઉં, સ્વીકારતો હોઉં, બધાને અનુકૂળ બનતો હોઉં, તમારી જેવું જીવન જીવીને બતાવતો હોઉં તો તમારાથી પણ શક્ય છે. એકમાત્ર એવું કોપી કરી શકાય એવું જો કોઈ ચરિત્ર હોય તો તે શ્રી રામનું છે કે જેને જીવી શકાય. કૃષ્ણ જેવું જીવી ન શકાય. બાજુવાળાના ફ્રીજમાંથી તપેલીમાંથી મલાઈ ઉપાડી ન લઈ આવાય. રામ જેવું જીવી શકાય. આનંદમાં રહેલો ધર્મ તે કૃષ્ણ અને ધર્મમાં રહેલો આનંદ એટલે રામ. ધર્મનું શિખર એટલે રામ ને આનંદનું શિખર એટલે કૃષ્ણ. પણ ધર્મમાં આનંદ છે એવું રામે બતાવ્યું જીવીને, અને આનંદમાં પણ ધર્મ છે એ જીવી બતાવ્યું કૃષ્ણ. એટલે એક આનંદ પુરુષોત્તમ છે અને એક ધર્મ પુરુષોત્તમ છે. બંને પૂર્ણાવતાર છે, પણ એકમાં માધુર્ય છે જે સ્ફુટિત છે, એકમાં માધુર્ય ગુપ્ત છે. રામજી કઈ જેમ તેમ નથી. મોર પંખ સિર સોહત નીકે એ સુંદર મજાના તૈયાર થાય છે. કઈ છેલ છોકરા એટલા કાનુડા જ નથી. રામજી અનુપમ સુંદર માધુરી છે, પણ એ ગુપ્ત છે. પછી તો સીતાની શોધ કરી છે. ગુરુતત્વ હનુમાને સીતાને શોધ્યા છે. સીતા શાંતિ છે, રામ જ્ઞાન છે અને લક્ષ્મણ વૈરાગ્ય છે. જે જ્ઞાનની સાથે શાંતિ જોડાયેલી હોય તે સ્વસ્થ સામ્રાજ્ય છે. ગુરુ આ બંનેને જોડે છે, એ હનુમત તત્વ છે. પછી તો સીતાને લઈને આવ્યા છે અને પછી સીતારામજી એનું સામ્રાજ્ય થયું છે. હોંગે રામજી રાજા રે હમારી મહારાણી સીતા. સીતારામજીનું સામ્રાજ્ય થયું છે. આવી રીતના 2 અધ્યાયની અંદર રામચરિત્ર કીધું છે. ત્યારબાદ સૂર્યવંશની કથા કહીને પછી ચંદ્રવંશની જિજ્ઞાસા પૂછી. ચંદ્રવંશનું વર્ણન કહેતા 9મ સ્કંધને વિરામ આપી અને પછી 10મ સ્કંધના ઉઘાડ કર્યા છે. પરીક્ષિત મહારાજને શુકમુનિ કહે, રાજન, કથાનો 4થો દિવસ છે, 7:45 થઈ જ ભૂખ તો નથી લાગી ને? અને એવે સમયે પરીક્ષિત મહારાજે જે વાત કરી એ સાંભળવા જેવી છે. નિવૃત્ત તર્ષે રૂપગીયમાના ભવૌષધાશ્રોત્ર મનોભીરામ ગૌતમ શ્લોક ગુણાનુવાદ પુમાન વિરાજેત વિના પશુઘ્ના. હે ગુરુદેવ, હું સાવ મૃત્યુની સમીપ છું ને એવે સમય તમે મને અમૃતરૂપી કથા સંભળાવી રહ્યા છો. હવે હું આ નિવૃત્ત અવસ્થામાં છું. આનાથી વિશેષ મને કંઈ જોઈતું નથી. કોણ એવું હશે કે જે આ ઉત્તમ શ્લોકના ગુણોથી અલગ થઈને પોતે કંઈ બીજો સંકલ્પ કરે? હે પ્રભુ, આપ મને ભગવાનની હવે લીલા કથા સંભળાવો. શુકદેવજી અભિવાદન કર્યું. સમ્યક વ્યવસ્થિતા બુદ્ધિ, તારી બુદ્ધિ બરોબર પ્રશ્ન કરે છે. આવ રાજન, હવે આપણે એ કથા સાંભળીએ કે જેમાં શ્રી કૃષ્ણ ચરિત્ર છે. 9મ સ્કંદ સુધીની વાત એ નવધા ભક્તિ છે ને તે સિદ્ધ થાય પછી આનંદ રૂપી કૃષ્ણનું પ્રાગટ્ય થાય. એટલે 10મ સ્કંદમાં શ્રી કૃષ્ણનું ચરિત્ર છે. 9 તે પૂર્ણાંક છે, એનાથી વિશેષ છે તે શૂન્ય છે અથવા તો પૂર્ણ છે.
એટલે ઉપનિષદો બે મંત્ર કે છે પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે એમ શૂન્યમદઃ શૂન્યમિદં શૂન્યમેવાવશિષ્યતે શૂન્યસ્ય શૂન્યમાદાય શૂન્યમેવાવશિષ્યતે શૂન્યમેવ ઉદચ્યતે શૂન્યમેવ અવશિષ્યતે. 9 એ પૂર્ણાંક છે ને એની આગળ જે થાય છે તો બધું ડબલ છે. એનાથી ઉપર કોણ છે તો કે દશમ સ્કંદ, એમાં પૂર્ણ શ્રી કૃષ્ણનું ચરિત્ર છે. એક વખત દેવતાઓ ખૂબ ગભરાયા. પૃથ્વી ઉપર પીડિતોનો, આક્રાંતાઓનો જે ભાર વધ્યો છે, એ દુઃખ, એ પીડા, એને લઈને પૃથ્વી દેવી ખૂબ આહત છે, દુઃખી છે. પોતે પણ પીડાથી પીડિત થઈ અને ગાયનું રૂપ લઈ અને બ્રહ્માજીની પાસે ગઈ છે. દેવતાઓએ મળી અને ગાયની સાથે, પૃથ્વી સ્વરૂપિણી આ ધેનુ સાથે ભગવાનની સ્તુતિ કરવાનો નિર્ધાર કર્યો છે. પહોંચ્યા છે, પુરુષ સૂક્ત વડે ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાને સૌને આશ્વસ્ત કર્યા છે, તમે ચિંતા ન કરો, હવે હું સ્વયં અવતાર લેવાનો છું. ભગવાને પહેલેથી જ મનમાં વિચાર કરી રાખેલો, આ વખતે મારે પૂરેપૂરી ટીમ સાથે ઉતરવું છે. આ વખતે જે થવાનું છે કંઈક નોખું અને અનોખું હશે. પોતાની માયાને પણ સાથે લીધી છે. આ માયા એટલે શ્રી રાધા. એક એવો ભાવ છે કે માયાએ કેમ પહેલા જન્મ લીધો? કારણ કે રાધાજીએ પહેલા જન્મ લીધો છે. ભાદ્ર પદની અષ્ટમી યોગ માયા મુપાશ્રિત. જે યોગ માયા છે તે સ્વયં શ્રી રાધા છે. રસ જન્મ લેવાના છે, રસરાજ જન્મ લેવાના છે, એનું કેન્દ્ર બિંદુ શ્રી રાધા છે. એટલા માટે મીઠે રસ સે ભરોડી રાધા રાની લાગે. અને એ રસ રૂપ શ્રી કૃષ્ણ પ્રગટ થવાના છે. ભગવાને પણ પોતાની આખી ભૂમિકા બનાવી લીધી. દેવતાઓને કહ્યું કે આપ ગોપાલ બનીને, ગોવાળિયાઓ અને ગોવાલિકાઓ બની અને ગોકુળમાં જન્મ લેજો. અને ગોકુળની અંદર બધા દેવતાઓ ઉતર્યા. આ તરફ ભગવાન હજી બહુ વાર છો, કોઈ ચિંતા નહીં કરતા, તૈયારીઓ કરવા માંડ્યા. 3:30 ફુગા હોય તો પોતાનું સમર્પણ આપી દીધું. ધીમે ધીમે કરીને 8 વાગ્યા સુધી બધા ફૂટી ગયા, લટકતા તઈ પડી ગયા. તમે બહુ ડાયા ડમરા છો, બેઠા છો. તો અહીંયા ભગવાને ભૂમિકા બનાવી અને પછી તો દેવતાઓ પોતપોતાના લોકમાં ગયા. પૃથ્વી દેવી ફરીથી પોતાના રૂપમાં અવસ્થિત થયા. બધાય આશ્વાસનથી હવે ભરેલા છે કે એ આવશે. અને ધીરે ધીરે આ તરફ ભગવાને પોતે નિશ્ચિત જ્યાં કરેલું છે ત્યાં જન્મ લેવા માટેની સંપૂર્ણ ભૂમિકા બનાવીને એવી બનાવી કે આ વખતે આમ એવું હોવું જોઈએ કે જે દરેક જન્મમાં ન હોય. એટલે કૃષ્ણ જન્મની કથા અનોખી છે. આમ રામજીની જેમ સીધું સીધું નથી. જન્મ લીધો ત્યારથી બધું કૃષ્ણ બોલો તો એ જો નામ એવું છે, રામ સીધું સીધું. જન્મ પણ માધુરીથી ભરેલો છે. આ તરફ દેવતાઓએ ભગવાનની પ્રેરણાથી અહીંયા ગોકુળમાં જન્મ લીધો. દેવીઓ બધા ગોવાલિકાઓ બનીને અવતર્યા. અને પછી તો પરીક્ષિત મહારાજને સુખદેવજી કહે છે કે એક વખત માથુર મંડળ અને શૂરસેન મંડળનું રાજ્ય સંભાળી રહેલા શૂરસેનના રાજધાનીની અંદર એમના દીકરા વસુદેવજી, એમના વિવાહ દેવકી સાથે થઈ રહ્યા છે. નવ વિવાહિતા આ દેવકીને લઈને જ્યારે વસુદેવ પોતાના રથ પર સવાર થયા, આ બધા અંદરો અંદર એકબીજાના રિલેટિવ્સ છે. શૂરસેન મંડળ, માથુર મંડળ, આ બધા એકબીજા સાથે મળી અને અંદરો અંદર એકબીજાની દીકરીઓનો આદાન પ્રદાન કરે છે. આવો એ લોકોને વ્યવહાર છે. એમાં પોતાની એક દીકરી દેવકી જે નાનકડી છે, એના લગ્ન આજે વસુદેવ સાથે કરાવ્યા. એની બધી બહેનો જે છે એ બધાના વિવાહ વસુદેવ સાથે જ થયા છે.
આવી 7 દીકરીઓના વિવાહ વસુદેવ સાથે થયા છે. છેલ્લી હતી એ પણ આપી. દેવકીનો એક કઝિન ભાઈ, ચચેરો ભાઈ એવો કંસ, એ આજે બહુ ઉત્સાહમાં હતો કે આજે બેનને વળાવવા હું જઈશ. એટલે એવી પરંપરા અનુસાર પોતાની બેનના એ વિદાય સમયે રથની લગામ હાથમાં લઈને સારથી પણ કરવા બેઠો. ભગવાન કહે કે મારે દેવકીજીને વસુદેવને ત્યાં જન્મ લેવાનો છે. આ કંસ છે તે તો ક્રૂરમતી છે, અને આ જો આના ગૃહસ્થાશ્રમનો રથ ચલાવે યોગ્ય ન કહેવાય. આકાશવાણી થઈ કે તું જેના રથને ચલાવી રહ્યો છે એનું 8મું સંતાન એ તારો કાળ થશે. કંસને ક્રોધ વાપ્યો, ઉતર્યો. ઓલા બેને ઉતાર્યા, ઉતરો. એટલે દેવકીનો તો અંબોડો ઝાલી લીધો. વસુદેવજીએ વાર્યો કે હવે ન તારી બેન ન તમારી દીકરી, હવે અમારી પત્ની પણ છે. જ્યાં સુધી પતિ ઉભો હોય ત્યાં સુધી હિંમત ન કરજે. અને પછી તો બહુ શાણપણ સાથે વસુદેવજી એને બહુ અદ્ભુત વાતો કીધી છે, અને અંતે એવો આશ્વસ્ત પણ કર્યો છે, અમારા જે સંતાન થશે અમે તને આપી દઈશું. કંસે બંનેને જેલમાં પૂરી દીધા. કારાગારની અંદર બંને જણા કેદ છે. થોડો સમય થયો અને ગૃહસ્થાશ્રમની અંદર પ્રથમ પુષ્પ એવું એક બાળક જન્મ્યું છે. કંસને ખબર પડીને એ નિર્દોષ શિશુના રુદનને સાંભળી તરત જ કારાગારમાં આવ્યો અને એને પકડી અને ભીત ઉપર ભટકાડ્યો અને પેલો મર્યો. દેવકી રોતી રહી ગઈ. વસુદેવ કંઈ કરી ન શક્યા. પાપમતી કંસે આવી રીતે અન્ય 5 સંતાનોને ખતમ કર્યા. પછી તો 6મ ગર્ભ થયો. અહીંયા 6મ ગર્ભના રૂપમાં સ્વયં બલરામજી પધાર્યા છે. બલરામજીનું સંકર્ષણ કર્યું છે, ખેંચીને ત્યાં રોહિણીજીમાં પધરાવ્યા છે. અહીંયા એવી ખબર પડી કે બાળક જન્મ્યો જ નથી, 7મો. અહીંયા 7મના રૂપમાં માયા જન્મી એવી પણ વાત છે. કોઈ કોઈ જગ્યાએ 7મ ગર્ભમાં બલરામજી જન્મે એવો પણ ક્રમ છે. અને પછી તો 8મ સ્વરૂપનો ક્રમ થયો. બલરામજી તો ગર્ભમાંથી જ વિદાય લઈ ગયેલા, એટલે ગણી લીધું કે 1 2 3 4 5 6 અને 7 થઈ ગયા. હવે 8મ ગર્ભ છે. અને પછી તો ભગવાન અપી વિશ્વાત્મા વિદિત્વા કંસજમ ભયમ. 6 ઐશ્વર્ય પૂરા થયા પછી 7મ સંકર્ષણ છે, અથવા તો ષડૈશ્વર્ય ધારી જે છે તે સંકર્ષણ છે. અને પછી જે 7મ 8મ માધુર્ય, માયા અને માયાપતિ, એ કોણ? તો કે જેની અંદર ન કેવળ ઐશ્વર્ય સાથે માધુર્ય પણ છે. એટલા માટે 8મો. હવે તો 8મ ગર્ભ છે તે ગર્ભમાં વ્યાપી રહ્યો છે ને ધીરે ધીરે તે ગર્ભ 9મા માસમાં પ્રવેશ્યો છે. દેવતાઓ બહુ પ્રસન્ન છે. ચારે તરફ મંગલ ધ્વનિઓ થવા લાગી છે. દેવકીજીનું ઉદર તે અત્યંત તેજસ્વી દેખાવા લાગ્યું છે. ઓ હો 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 હો. ચારે તરફ ભગવાન સ્વયં જ પધારવાના છે જાણી દેવતાઓમાં ખુશી વ્યાપી છે. સ્વર્ગ છોડાવશે, પૃથ્વીનો ભાર દૂર કરશે, સાધુઓનું ત્રાણ કરશે, સજ્જનોને બળ આપશે. અગુપ્ત વેદ હવે ઉચ્ચરિત થશે. બધાય ખૂબ પ્રસન્ન છે. ભગવાન અપી વિશ્વાત્મા, ભગવાન અપી વિશ્વાત્મા, ભગવાન અપી વિશ્વાત્મા. ભક્તાનામ ભયંકર આવેશાંશ ભાગેન
मन आनक दुन्दुभे सबिभ्रत पौरुषम धाम ब्राजमानो यथा रवि दुरासदोति दुर्धर्षो भूतानां संबभूवः। धीरे धीरे वसुदेवजी ने पहला क्लिक कि आ कई अलग है। ततो जगन्मंगलमच्युतांशं समाहितं शूरसुतेन देवी दधार सर्वात्मक भावमात्मभूतं काष्ठायथानंदकरं मनस्तः। मन એટલે વસુદેવ અને બુદ્ધિ એટલે દેવકી। જે મન ભગવદ વિચારો કરે છે એ જ વસુદેવ છે અને જે દેવમય બુદ્ધિ છે એ જ દેવકી છે। અને ત્યાં આનંદ પ્રગટ થઈ રહ્યો છે। બંને જણા બહુ પ્રસન્ન છે। આ તરફ તો દેવતાઓ પણ આકાશની અંદર નંદનવનના પુષ્પો લઈ અને ભગવાનની સ્તુતિ કરવા આવ્યા। આહા, કંસના કારાગારની અંદર પોતાના ઉદરને આ દિવ્ય જાણી અને આ શું થઈ રહ્યું છે કંઈ સમજાતું નથી, પણ એ અનુગ્રહની અંદર લિપ્ત એ વસુદેવ અને દેવકીને પ્રસન્ન કરવાના ભાવથી દેવતાઓએ સ્તુતિ કરી। સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણં પ્રપદ્યે। દેવતાઓ સ્તુતિ કરીને વિદાય લીધી। આહા, દેવતાઓએ જેવી વિદાય લીધી એટલે માતા પિતાને સમજાણું કે હા, જેની દેવો સ્તુતિ કરે છે તે આદિદેવ છે। વસુદેવજી અને દેવકીજી પણ સ્તુતિ કરે છે। एवं भगवान बुद्ध्यनुमेय लक्षणैर्ग्राह्यैर् गुणैर्सन्नपित गुणाग्रहम् अनावृतत्वाद् बहिरन्तरं न ते सर्वस्य सर्वात्मन आत्मवस्तुनः। हे प्रत्येक वस्तु मात्રમાં ફેલાયેલા શ્રી હરિ, તમે આજે અમારે આંગણે પધાર્યા, અનુગૃહિતોસ્મિ। ધીમે ધીમે દેવકીજીએ પણ ગર્ભ ઉપર હાથ ફેરવતા, હે વિશ્વ પુરુષ, આજે તમે મારા ગર્ભમાં આવ્યા છો, હું આપને નમન કરું છું। ત્યારબાદ તો શ્રાવણ મહિનાની અષ્ટમીની અડધી રાત્રિ ભગવાને પહેલા તો એ ચતુર્ભુજ રૂપના દર્શન કરાવ્યા છે અને ભગવાને સૌ પ્રથમ પોતાના માતા અને પિતાને ચાર હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી દર્શન આપીને આશ્વસ્ત કર્યા કે ચિંતા ન કરો, અત્યાર સુધી જે પીડા થઈ હવે નહીં થાય। બંને માતા પિતા ખૂબ રાજી થયા છે। આહા, આપણે જેના અત્યાર સુધી પ્રતીક્ષામાં હતા, આપણે જેના માટે થઈને અનુષ્ઠાન કર્યા, આપણે જેના માટે થઈને જપ તપ કર્યા અને એના જે અધિષ્ઠાન હતા તે જ આ પોતાની ઈચ્છાથી આપણને ચૂઝ કરીને આ વખતે આપણાથી જન્મ લેવાના છે। આપણા ઉપર અનુગ્રહ કરશે, આપણને આનંદ પમાડશે અને પહેલેથી જ આપણને કહે છે કે હું રહેવાનો છું। મતલબ જે પેલા 7 બાળકો સાથે થયું તે નથી થવાનું। જે દુઃખમાં હતા ને તે માતા પિતા પ્રસન્ન છે। આહા, આવા આશ્વસ્ત, વિનીત, પ્રફુલ્લિત, ઉત્સાહિત વસુદેવ અને દેવકી પછી તો ધીરે રહી ભગવાને ચતુર્ભુજના રૂપમાં સંવાદ કર્યો, માં હું આવી ગયો છું, ચિંતા ન કરો। દેવકી કે આવી તો ગયા પણ ફૂલ એન્ટ્રી મારી તમે। અમારે ત્યાં કોઈ જન્મ લે તો આમ જન્મ લે, અમારે ત્યાં જન્મે બાળક તો નાનકડું હોય અને તમે આ વિરાટ નાના થાવ।
વળી ખોળે તેડી શકાય એવડા તો ભગવાન થઈ ગયા, પણ હજી પણ ચતુર્ભુજ જ છે. અરે અમારા છોકરાઓ ચતુર્ભુજ ન હોય, દ્વિભુજ હોય. ભગવાને બે અંદર લઈ લીધા, ઓકે ડન. પણ આજે હાથમાં શંખ ચક્ર રાખ્યા, અમારા છોકરાઓને રમકડા અમે આપીએ, હારે લઈને ના આવે, વિલીન કરી દીધા. તમે તો કેટલા સુંદર તૈયાર થઈને આવ્યા છો, અમારા છોકરાઓને કપડા અમે આપીએ. બાળક બની જાવ નાનકડા, સારું. આ ભારતની માં છે, ભગવાનને ગમે તે કરી શકે. જેમ અનસુયા, જેમ દેવકી. અને પછી તો ભગવાન ગોદમાં આવીને હસવા લાગ્યા. અરે હસવાનું ન હોય. સુની બચન સુજાના રોદન ઠાના. ધીમે ધીમે ભગવાન ઉવા 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 કરીને રોવાનું શરૂ કર્યું કે મને લઈ જાઓ ગોકુળમાં. ટોપલામાં ભગવાનને પધરાવ્યા. નીકળ્યા છે અહીંયાથી વસુદેવજી મસ્તક ઉપર આ પરબ્રહ્મને લઈને. જેવા પરબ્રહ્મ મસ્તક ઉપર પધાર્યા કે ધીમે ધીમે બધી બંધનની કડીઓ બેડીઓ ખુલી ગઈ. જ્યારે માથા ઉપર પરબ્રહ્મ પરમાત્મા આવે તો બધા પ્રકારના બંધન છૂટી જાય. યમુનાના તટ પર પહોંચ્યા. યમુના એટલે ભગવાનની ચતુર્થ પત્ની, તુર્ય પત્ની. નમત તુર્ય પ્રિયામ યમુનાષ્ટકમમાં આવે. યમુનાજીને આજે ખૂબ આનંદ છે. પોતે જોર જોરથી હિલોડા લગાવે છે કે મારા પ્રાણ પ્રિય પતિદેવ પધાર્યા છે. ઉછાળા મારવા લાગી એટલે ભગવાન ગભરાણા કે દેવી શાંત, તમે મારી પ્રતીક્ષા કરતા અને ઉત્સાહમાં આટલા બધા જોર જોરથી મારા પિતાજીનું ધ્યાન રાખો. કહે તો એક વખત દર્શન આપો. ભગવાને એક ચરણ બહાર પધરાવ્યો. યમુનાજીએ સ્પર્શ કરી લીધો. યમુનાજીએ માર્ગ આપી દીધો. પ્રકૃતિ બહુ પ્રસન્ન થઈ. વાદળોએ વરસાદ વરસાવવાનું શરૂ કર્યું. ધીમી 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 મોતીઓના દાણા જેવી વર્ષા થવા લાગી. ત્યાં તો શેષ સહસ્ત્ર ફણ લઈને પધાર્યા. ભગવાન શેષ નારાયણને કે જો એકાદી ફેણ આગળ ન કરતા, મારા પિતાજીએ તમને જોયા નથી, ડરી ન જાય. છત્ર થયું છે ભગવાન ઉપર. આહા, દ્વારિકાધીશની સવારી જાણે નીકળતી હોય. ધીમું 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 સુંદર સંગીત વાગી રહ્યું છે. યજ્ઞકુંડની અંદર અગ્નિઓ પ્રગટ થઈ ગઈ. બ્રાહ્મણો બ્રહ્મ મુહૂર્તમાં જાગીને વેદોના પારણ કરવા લાગ્યા. ઓમ સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિગ્મુ સર્વતઃ સ્પૃત્વા તિષ્ઠત શાંગુલમ. પુરુષ સુક્ત વડે એના આગમનની તૈયારીઓ થવા લાગી. પછી તો મંગલ સંપૂર્ણ પ્રકૃતિ હિલોડે ચડી એની વચ્ચે વસુદેવ પહોંચ્યા પોતાના મિત્ર નંદને ત્યાં. અડધી રાત્રે આવ્યા છે, બધા સૂતા છે. અહીંયા રોહિણી માતાના ગર્ભમાં જે સંકર્ષિત ગર્ભ હતો બલરામજી, એનો જન્મ થઈ ચૂક્યો છે. યશોદાજી પણ ગર્ભવતી છે, જેના ગર્ભમાં માયા આવી. ક્યાંથી આવી? પેલો 7મો ગર્ભ. આ પણ એક ભાવ જે પહેલા અહીંયા જ જન્મ લઈને આવેલો.